આદિવાસી સમાજના મુદ્દે લડત આપતા ધારાસભ્ય અનંત પટેલ વધુ એક વખત ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પર વરસ્યા છે અને આજ અનંત પટેલ પર આરોપ લાગ્યો હતો કે તે ચૈતર વસાવા સાથે મળેલા છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં પણ જોડાવાના છે। વિગતવાર વાત કરવી છે અનંત પટેલે હવે શું નિવેદન આપ્યું છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસી વિસ્તારોના પ્રાણ પ્રશ્નો અને વિદ્યાર્થીઓના મામલે ધારાસભ્ય અનંત પટેલ અને ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત સાથે દેખાયા છે। થોડાક સમય પહેલા પણ તેમણે એક સ્ટેજ પર નિવેદન પણ આપ્યા હતા અને ત્યાર પછી સાંસદ ધવલ પટેલે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે અનંત પટેલ આમ આદમી પાર્ટીમાં આવનારા સમયમાં જોડાઈ જશે। ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ છે તે આદિવાસીને ગુમરાહ પણ કરી રહ્યા છે અને આ આરોપના વચ્ચે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું હતું અને વધુ એક વખત અનંત પટેલે આકરા તેવર અપનાવ્યા છે અને તેમણે ભાજપ અને પોલીસ પર પ્રહાર કર્યા છે। આદિવાસી સમાજ કોઈ દિવસ કોઈનાથી ઝૂક્યો નથી ને હોય તો પેલો પુષ્પા પણ કહે છે ઝૂકેગા નહીં સાલા। અરે આ લોકો શું સમજે છે? આદિવાસી સમાજને કીડી મંગોળા સમજે છે કે કઈ નવો પ્રોજેક્ટ લાવ્યા અને ચાલો ઉઠો। દક્ષિણ ગુજરાતમાં પ્રોજેક્ટ લાવ્યા, પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 30,000 કરોડનો અને આદિવાસી સમાજે કોંગ્રેસના નેતૃત્વમાં આખું ગાંધીનગર ઘેરી લીધું અને મુખ્યમંત્રી દોડતા દોડતા સુરત આવીને એમ કે આ પ્રોજેક્ટ તમે રદ કરવાના છે। આદિવાસી સમાજના વિસ્તારમાં મુંબઈ દિલ્હી કોરિડોરની વાત કરે, આદિવાસી સમાજના વિસ્તારમાં ભારતમાલા રોડ બનાવવાની વાત કરે, આદિવાસી સમાજના વિસ્તારમાં રીંછ અભયારણ્ય બનાવવાની વાત કરે, લેપર્ડ રેસ્ક્યુ પાર્ક બનાવવાની વાત કરે, સૌર ઉર્જા બનાવવાની વાત કરે, પાવર પ્રોજેક્ટ બનાવવાની વાત કરે, પણ એ ચોર લોકો આપણી શાળા બનાવવાની વાત નથી કરતા। એ ચોર લોકો આપણા વિસ્તારમાં કોલેજ બનાવવાની વાત નથી કરતા। એ ચોર લોકો આપણા વિસ્તારમાં નળ સે જલ આપવાની વાત કરે છે, પરંતુ પાણીની ચકલી મૂકે છે, પાણી આપવાની વાત નથી કરતા। નર્મદા યોજના આપણા વિસ્તારમાં છે, ડેમ બનાવ્યો છે, પણ આપણે તો પાણી મળે છે? મળે છે કે નથી મળતું? અરે મળે છે કે નહીં મળે? અરે આ પાણી આપણા વિસ્તારમાં લાવવું હોય તો કોંગ્રેસની સરકારમાં એક યોજના બની હતી, પ્રભાબેનના સમયમાં એક યોજના બની હતી, 1200 કરોડની યોજના ચોર લોકો પી ગયા એવું લાગે છે મને, જેવી રીતે આ લોકના મંત્રી નરેગામાં પૈસા ખાઈ ગયા એવી રીતે। પણ અત્યારે પરિવર્તનનો શંખનાદ વગાડવાનો છે। આપણે સૌએ સાથે થઈને કોંગ્રેસનો હાથ મજબૂત કરવાનો છે। આપણે લડાઈ લડવાની છે અને લડાઈ લડીને જીતવાનું પણ છે। આ પોલીસ વાળા અહીંયા ઊભા છે, એમને ખબર પડી ગઈ છે દાંતાના પાટલિયામાં જઈને શું વાત થઈ। પાડલિયામાં પોલીસ વાળાને માર માર્યો। અમે કઈ તીર કામઠા લઈને એમ જ બેઠા નથી, અમે પોલીસ જાય તો સાંભળી લઈ, અમે તીર કામઠા એમ જ લઈને બેઠા નથી। અમને ચલાવતા બી આવડે છે, માથા ફોડતા બી આવડે છે અને દંડા મારતા બી આવડે છે। અને જરૂર પડે આ ભાજપ વાળાને આપણા ઘરમાં આવવા દેવાના નથી। આ નારંગી ગેંગની નારંગી પીલીને એનું જ્યુસ કાઢતા પણ આપણને આવડે છે। આવડે છે ને બધાને? આવડે છે ને? અરે આપણે આ ચોર લોકોની સભામાં શું આપણા ગામમાં આરએસએસ વાળા આવે, આપણને ધર્મના ઝઘડામાં લાખે, આપણને આવીને જ્ઞાત જાતના ભેદભાવ કરે, પણ આપણે એક છે। અને આપણે કોણ છે? આપણે કોણ છે? કોણ છે ભાઈ? નકલી આદિવાસી આવી ગયા એવું લાગે ચંદ્રિકાબેન। આપણે કોણ છે? આદિવાસી ભાઈ નકલી આદિવાસી હોય તો નીકળી જજો। આપણે કોણ? આદિવાસી આપણે કોણ? આદિવાસી। હવે અત્યારે વિધાનસભા ચાલુ છે, અમિતભાઈ બી આપણી સાથે, કાંતિભાઈ, જિગ્નેશભાઈ આપણી સાથે છે। ખોટા આદિવાસીના ઘર ભેગા કરવા માટે
આદિવાસીના ખોટા પ્રમાણપત્ર અધિકારી બની ગયા હોય એને ઘર ભેગા કરવા માટે ચાલો ગાંધીનગર કરવું પડશે ને તો આપણે દરેકે વિધાનસભા ચાલુ થાય એટલે ગાંધીનગરનો ઘેરાવો કરવો પડશે ને અરે દાહોદની જે વ્યવસ્થા કરવી પડે અમારા પ્રમુખ સક્ષમ છે વ્યવસ્થા કરશું પણ ગાંધીનગર વાળાને આપણે બતાવી દેવાનું કે અમે નેપાળ વાલી પણ કરતા અમને આવડે છે આવનારા દિવસમાં પાડલિયા વાલી પણ પોલીસ વાળા સાથે કરશું અને આ સરકાર સાથે નેપાળ વાલી પણ અમે કરતા ડરવાના નથી આપણા નેતા રાહુલજી ગાંધી શું કહે છે ખબર છે ડરો મત લડો શું કહે છે ડરો મત લડો અને આપણે કોઈના બાપથી ગભરાવાનું નથી જમીનમાં એક કણ ડાંગર નાખીને હજારો કણ ડાંગર ઉગાવતા અમને આવડે છે અને અમને બધું જ તીર કાંઠા ચલાવતા આવડે છે અમે કોઈનાથી ડર્યા નથી કોઈથી ડરવાના નથી કોઈનાથી ઝૂક્યા નથી કોઈનાથી ઝૂકવાના નથી આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.